હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. આઈ હોપ બધા સારા છો ને હેલ્ધી જઈશો. તો ગાઈસ સવારમાં આજે તારે કેટલા વાગ્યા છે તમને ખબર? 6 વાગ્યા છે અને હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. તમે વિચારતા છો કે 6 જો પાછળ વાતાવરણ એવું છે એકદમ અંધારું અંધારું ટાઈમ. હું જાગ્યો તો 5 વાગે, 5:12 કેમ કે બહાર બહુ વરસાદ ચાલુ હતો ને મને એમ પેટમાં દુખતું હતું. તો એમાંય અમારે 5 વાગે જાગવાનું હતું. મેં કીધું મમ્મીને કીધું, મેં કીધું મને ઉઠાડી દેજો. તો એના ઓટોમેટિકલી જ જાગી ગયો કેમ કે અમારે છે ને આજ પાંચમ છે અમારા દાદાની. એવું કેવું હોય કે ઓફ થઈ જાય, કોઈ ગુજરી જાય ને 1 વર્ષ પછીની પાંચમ કરે. તો અચ્છા અમારે પાંચમ છે દાદાની. તો અમારે કેવું કે હું મોટો છું અહીંયા, તો બીજા બધા ઘણા છે પણ એ બધા એમના પોતપોતાના બિઝનેસ ઉપર યા પોતપોતાની જોબ્સ પર અને પોતપોતાની સ્ટડી મીન્સ કે હોસ્ટેલ અહીંયા બધા છે. હું અહીંયા છું તો મેં કીધું હાલ ને બીજા બધા નથી તો હું મોટો છું અહીંયા, તો મારા ઉપર છે બધું આજે. તો હું સવારે 5 વાગે જાગ્યો હતો, બધું મારું કામ પતાવી નાખ્યું. તો મેં કીધું હાલ ને સવારમાં બ્લોગિંગ ચાલુ કરી દો. સવારમાં 6 વાગ્યા છે અને અત્યારે વરસાદ ચાલુ હતો અને અત્યારે જ વરસાદ બંધ થયો ગાઈસ. તો આપણા આજે મીન્સ કે જો સવારમાં 6 વાગે જાય તમે વાત જ તો કોઈ દિવસ જિંદગીમાં એવું નથી કે હું 6 વાગે જાગ્યો છું. 5 વાગે ફર્સ્ટ ટાઈમ જ એવું થયું છે કેમ કે આજ પાંચમ છે અને ઘણું બધું કામ છે મારા માથે ઓનલી ફોર મારા માથે. તો આજ સવારમાં જાગી ગયો છું અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. અને મેં કીધું તમને લાગતું હશે ને હું કેવું કે મને છે ને નાઇટ ડ્રેસમાં જ વધારે કમ્ફર્ટેબલ લાગે, એટલે હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. પાછું મેં મારું બીજું નાઇટ ડ્રેસ પહેરી લીધો. તો ત્યારે પહેલાં શું કે કામ કરી પહેલાં છે ને કામ કરાવીશ તો એમાં બધો પસીનો ને એવું બધું થાય. તો એને કરતાં છે ને પહેલાં ગરમી લાગે એને કરતાં એ તો અમારે કેવું હેવી કપડાં પહેરવા પડે, કંઈક મહેમાન આવે તો કંઈક સારા તો પહેરવા પડે. તો પહેલાં જો અત્યારે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો, પાછો નાઇટ ડ્રેસ પહેરી લીધો. અત્યારે જઈને પહેલાં બધું કામ કરીશ, બધું જમવાનું થાય છે, બધું અહીંયા બધું જે પૂજાનું બધું સામાન રેડી કરશું, હાર બનાવશું, રંગોલી બનાવી બધું કરશું. ત્યાં સુધી પછી બધું કમ્પ્લીટ થઈ જાય પછી મહેમાન આવવાનો ટાઈમ થાય પછી આવીને ઘરે આવીને પાછું ચેન્જ કરી નાખવાનું. તો હાલો આપણે તમને કન્ટિન્યુ બતાવું કે અમે અમારી પાંચમ કેવી રીતે. ઘણા બધાને ખબર હશે પાંચમ એટલે શું, પાંચમ એટલે બધા છે ને ખબર જ હોય. અમુક ખાલી મોસ્ટ ઓફ થોડાક જ % લોકો હોય ને એમને જ નહીં ખબર. બાકી પાંચમ અમે કેવી ટાઈપની કરીને તમને હાલો બતાવું. તો ગાઈસ આજ પાંચમ છે ને અમારા પાંચમમાં જો બધા મારા મમ્મી મારા દાદી બધા બેસી ગયા છે પૂરી વણવા. હા, પૂરી જાડી રાખો તો ચાવવા મજા આવે. કાપડ આ જો અમારા રંભા દાદી છે. હા, ઘટે તો જિંદગી ઘટે. આમ જો કેટલું આરામથી વણે અમારા રંભા દાદી. આપણા આજ પાંચમ છે. આ જો હમ્પીને બધું કામ થાય. કા પર દાદી મહેમાન હજુ નહીં થયા. અહીંયા અમારા ફૂઈ જો આંબાના પત્તા છે ને, આંબાના પત્તાનો તોરણ બનાવે. અમારા અહીં હર બાયણા ઉપર આંબાના પત્તાનું તોરણ અમારે છે ને પાંચમમાં આંબાના પત્તા બહુ ઇસ્તેમાલ થાય. કા ફૂઈ? અને જો હું કહેતો ને અથાણું, આ ફૂઈ અથાણું લાયા હતા. આ બહુ મસ્ત ફૂઈ અથાણું બનાવે. પાંચમની તૈયારી જોરથી હાલે છે. ફૂઈ શું કેવું તમારે? હા આજે પાંચમ છે ગાઈસ અમારા દાદાની. તો અમે સવારના 6 વાગ્યાના ધોળામાં છીએ. 6 અમારી ગુડ મોર્નિંગ તો હવે 6 વાગ્યાની થઈ ગઈ. સવારે 6 વાગ્યાથી અહીંથી આવી. પહેલાં તો સવારમાં ઉઠીને પહેલાં બ્રશ કરીને પહેલાં નાસ્તો કરીને પહેલાં કામ કરવા આવી ગયા. કામ પતાવીને પછી પાછા ઘરે જઈને ફ્રેશ થઈને પછી તૈયાર થઈને આવ્યા. તો અત્યારે જો અમારા દાદાએ છે ને આ બતાવી આખો વરસાદનો આખો ખેરબો ભરી લીધો બોલો પાણીનો. અને અત્યારે સ્ટોરેજ કરીને ગરમ કરીને એ જ ફિલ્ટર પાણી કરીને પીવે. એટલું મીઠું પાણી તમે વાત જ જવા દો. આ જો અત્યારે મહેમાન માટે જ લઈ જાઉં છું. કાંઈ સાહેબ જોરથી મોટા પાયે પૂરી તળવાનું કામ ચાલુ થઈ ગયું. અને રંભા દાદીમાં પૂરી નાખો, પૂરી ખાલી થઈ ગઈ. એમાં નહીં, એ તાહડામાં નાખવાનું કહું. આ ફરાળી પૂરી છે ને રંભા દાદી? હા,
તમે તો કંઈક બોલો પણ તમને શું થયું? આજે પાંચમ છે એટલે ભૂખ લાગી બધાને. ઉપવાસ છે. આ ક્યારની મન કે મારો ફોટો લે મારો ફોટો લે. બોલ હવે બોલ બોલ. શું બનાવ્યું આપણે કયો? જમવામાં આપણે શું બનાવ્યું? ખીર બનાવી, શાની ખીર બનાવી? આંબાની, હા પછી ફૂકી હાલો. ભાજી બનાવી, પછી ફૂકી ભાજી બનાવી, આંબાની ખીર બનાવી, પૂરી બનાવી. હા. ત્યાં પંખા વગરનો મમ્મી ને બધા શાક કેવું ગરમી બાર બાર વરસાદ જેવો બફારો થાય અને આ બધા પૂરી ચાલુ છે હવે તળો. આટલી તળાઈ ગઈ અને આટલી બાકી છે હજુ. હાલો. તો ગાઈસ સવારે જે નાઇટ ડ્રેસ પહેર્યો તો પાછો એ નાઇટ ડ્રેસ પહેરી લીધો. અમે કેવું કે હવે બપોર સુધીનું થતું કામ. બપોરે મીન્સ કે જમીને જે અમારે કેવું કે ફરાળ કરે. મોસ્ટ ઓફ જે પાચમમાં આવ્યો હોય ને મોસ્ટ ઓફ ફરાળ કરે. જે મોસ્ટ ઓફ અને જે ફરાળ ન કરતા હોય એના માટે અલગ જમવાનું બનાવ્યું. અને અલગ જમવાનું શું હતું? બાજરીના રોટલા હતા અને દૂધી ચણાનું શાક હતું. તો આપણે તો પાચમ નહોતા રહે કેમ કે આપણે ઉપવાસ રહી નથી શકતા. આપણે સોમવાર બહુ કર્યા બસ પાચમ નથી કરવી. તો મેં તો બધુંય મોસ્ટ ઓફ લાડવા ને ગાંઠિયા ને બધુંય તુપાડ્યું આજ તો. અને આવીને તરત સૂઈ ગયા હતા કેમ કે જો 5 વાગ્યાનો જાગ્યો હતો. તો મને તો કેવું કે 5 વાગ્યાનું 9 વાગે સવારે જાગું ને તો અહીં મારે બપોરે તો હુવા આઈ થિંક બે કલાક તો ઓલમોસ્ટ જોઈ જ હુવા. તો બપોરે આવીને સૂઈ ગયો તો આઈ થિંક 2 વાગે સૂતો ને અત્યારે વાગી ગયા છે સાંજના 6, સાડા 6. તો અત્યારે જો કોઈ નથી, બધાએ પોતપોતાના કામમાં લાગ્યા. કોક જે થાંભળા મીન્સ કે વાસણ બધું બધે પોતપોતાના કામમાં લાગ્યા. અત્યાર સુધી મેં કીધું હું સવારે 5 વાગ્યાથી કરાવતો હતો તો મેં કીધું હું 5 વાગ્યાથી મેં બધું મહેમાનનું સંભાળ્યું, ચા પાણીનું સંભાળ્યું, રસોઈવાળાને બધાને હેલ્પ કરી. મેં કીધું હવે હું છૂટો, હવે મારો કંઈ લેવા દેવા નહીં. મેં કીધું હવે ઘરે આવીને ફ્રેશ થઈને મેં કીધું પાછો એકવાર ફ્રેશ થઈ ગયો. મેં કીધું મને તો બહુ એટલે બહુ નાવું ઘડીએ નાવાનું કોક કહે ને તો મને તો ઘડીએ નવ જ. અને અત્યારે કેવું કે ચોમાસું છે, હું નકર ઉનાળામાં તો 3 થી 4 વાર તો નવ જ એક દિવસમાં. 3 થી 4 વાર તો મારે જોઈએ જ નાવા. ત્યાં સુધી ન મજા આવે યાર. ઘરનું પાણી, મફતનું પાણી તો આપણે શું વાંધો છે? બધા સિટીમાં રહેતા હોય તો આપણે પાણીનું બિલ ભરવું પડે. હાલે સમજ્યા. બટ અહીંયા તો મફતનું પાણી ના કોઈ કહેવાવાળું ના રોકવાવાળું, તો આપણે શું જલસાત કરવાના ને બાકી એવું. અને જો અત્યારે છે ને એક કુકુભાઈ આવી ગયા છે. મીન્સ કુકુભાઈ એટલે ડોગી. અમારે કેટલા દિવસથી મને હેરાન કરતું હતું ડોગી. અમારા ઘરમાં છાનું માનું આવીને ટોયલેટ કરી જાય, 2 નંબર કરી જાય, પોટી કરી જાય. અને આજે તો એ ડેલામાં આવ્યું ને ભેગો મેં ડેલાને આકડીઓ મારી દીધો છે. અને એ ભાઈ ગરી ગયા છે ભીંડામાં અને એ અત્યારે ક્યાંય દેખાતા નથી. ક્યાંય ગયું? હાલ આપણે એને જોઈએ ને એને હેરાન કરી. હવે એવો ઢીબ્બો છે ને પણ એ આવતો નથી. બરાબર હાલો તમને બતાવું. જો આ રહ્યો દેખાણો. એના જેટલો હેરાન કરો ને તમે વાત જ જવા દો. જો એ કાયમ એવું કરે ગાઈસ કે અંદર આવીને પોટી કરી જાય ને એવું કરે. ઉભો રહે. જો તન કहाँ जाएगा कालिया? તું કहाँ जाएगा कालिया? તમને એમ લાગતો છે કૂતરાને હું કામ હેરાન કરીશ, બટ એ અમારા ઘરે આવીને જો પોટી કરી જાય એને ના કોઈ ટાઈપનું લેવા દે. અમારે ખાઈએ અમારા ઘરેથી, અમે રોટલી નાખીએ, અમારે હેવાલ્યું છે. બટ અમારા ઘરના અંદર આવીને શું કામ આખું ગામ મૂકીને તું ઘરમાં આવીને શું કામ પોટી કરી જાય? એ વાતથી પ્રોબ્લેમ છે એને. આજ તો એવો હેરાન કરો ને તમે વાત જ જવા દો. હેરાન કરો કોઈ દી અંદર આવીને પોટી ન કરે. તમે જો ખરી ને હેરાન કરું આજે. આજો અને આજનું વાતાવરણ બહુ એટલે બહુ મસ્ત છે. તો વૈદિક જો કૂતરાને મારે બહુ હેરાન કરે. જો ગાઈસ તમે જોઈ શકો છો એકચ્યુઅલી જો આ વૈદિક એને મારવા દોડે. જો આપણું મકસદ હતું કે એને બહાર કાઢવો. સમજ નહીં કેદું નો અહીં અમારે ઓલામાં આવીને પોટી કરી જાય, વોશરૂમ કરી જાય. મેં કીધું હવે તો આજે મૂકવો જ નથી.
એટલો દોડાયો જિંદગીમાં આપણે આવા ડેલામ નહીં કરે એ ખુદ ક્યાંનો હું થાકી ગયો. હાલ તો બહાર જલ્દી. ક્યાં ગયું? ડેલું દઈ. તો આજ અમારા દાદાની પાચમ હતી તે બધું કામ એકદમ મસ્ત રીતેનું પૂરું થઈ ગયું. બટ આજ બધું મસ્ત હતું. બોલો સવારમાં મીન્સ કે જ્યારે કામ ચાલુ કર્યું ને તારનો વરસાદ ભાઈ બંધ થઈ ગયો અને બધું આખો દિવસ વરસાદનું હોય અને અત્યારે જો ઝરમર વરસાદ ચાલુ છે અને બધું કામ થઈ ગયું. મારા જો આજ તમને બધાને એક વાત કહું, ગઢામાં છે ને સુરત વહી ગયા, કેમ કે ફૂઈ લઈ ગયા છે. મારા ફૂઈ થોડાક ટાઈમ એમને સારું લાગે એટલા માટે તો ગઢામાં એમને ગઢામાં જતા રહ્યા સુરત. તો મને થોડાક દિવસ આમ નહીં ગમે. હું કેવું કે હું જ્યારે ફ્રી થતો ને તો ગઢામાં પાસે જઈને બેતો વાતો ચીતું કરતો મને મારું એકદમ જે હતું ને બધું હલકું થતું એટલા માટે. અને જો અત્યારે કેવું કે ફૂઈ લાવ્યા હતા ને તમને બતાવું અથાણું. ફૂઈ બહુ એટલું એકદમ મસ્તીનું. મને તો આ એટલું ભાવે ને કે આખો ફૂલ ભર્યો હતો. તો હજુ 2 દિવસ નથી થયા ફૂઈને આવવાના. 2 દિવસમાં આખો મેં હાવ એટલે હાવ તળીએ પોકાડી. બાકી અથાણું બહુ મસ્ત બને. આઈ થિંક છે ને ખબર કે મેન ગઢામાં એમ મળીને લીંબુનું અથાણું બનાવ્યું. લીંબુ તોડ્યા હતા અને મેં કીધું હતું એ ફૂઈને છે ને કે લીંબુ કેવું કે એ ટાઈમ પર અત્યારે લીંબુ બહુ એટલે બહુ મોંઘા નહીં, એટલા મોંઘા ભાવના લીંબુ લેવા કરતાં ફ્રીમાં અમારા ઘરના લીંબુ હતા. એને કીધું કે અમારે હાટું લીંબુનું બોળું કહેવાય કે શું કહેવાય મમ્મી લીંબુનું લીંબુ બોળી નાખજો ને બોલેલા લીંબુનીનું અથાણું બધું એ મસ્ત બનાવીને ગઢામાં મૂક્યું. આઈ થિંક એ ભૂલી ગયા છે ઉતાવળ. ગઢામાં એટલા સેડ થઈ ગયા હતા ને તમે વાત જ જવા દો. મેં કેટલું કેમ કરીને કંટ્રોલ કર્યું રોવાનું. મને એવું જો ગાઈસ અત્યારે જો કેવું કે વરસાદે આજ જાળવી લીધું, હાંચવી લીધું અને બધા વહી ગયા. મીન્સ કે ટ્રેન આજ બધાય મહેમાન જેટલા ટોટલ મહેમાન હતા ને બધાય આજ તો અમારા ગામથી જ ટ્રેન આખી ભરાઈ ગઈ. બોલો આખી ટ્રેન આખા ગામની આપણી ગામની આખી ટ્રેન ભરાઈ ગઈ. બોલો મમ્મી આપણા ગામના જ બધા કેટલું મહેમાન હતું ને બધા અમારા આઈ થિંક અડધું એસી અને અડધું જનરલ બધું એસી. અમારે કેવું કે બધા એસીમાં જ ગયા, આખું એસી ફૂલ થઈ ગયું છે વાત તમને. અને કેટલાના જાળવી ગયો વરસાદ ના આવ્યો. બધા નિરાતે આમ સુરક્ષિત બધા જતા રહે. બધા મહેમાન જતા રહે એટલે ઘર હાવ સૂનું લાગવા માંડ્યું. અમારા ઘરે મીન્સ કે કેવું આટલા દિવસ 3-4 દી મહેમાન હતા ને તો કોક ને કોક આવતું જતું રહે ને બેહતર બહુ મજા આવતી. બધા જતા રહે તો કંઈ એવું જ થાય. મહેમાન હોય એના સાથે માયા ન લગાડાય, મહેમાન આરે માયા નહીં. તો એ કેવું મહેમાન હોય એ 2 દિવસના હોય એટલે અમે તો આયે જાય એમ. તો અને મારો બેસ્ટ ફ્રેન્ડ કાલે જતો રહેવાનો છે ભોલું. તો આજનો મારો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.